જય હિન્દ દોસ્તો। તો પરીક્ષા જેમ જેમ નજીક આવી રહી છે તો ઘણા બધા લોકોને સવાલ એ થતો હોય છે કે અમે ગણિત કરવા બેસીએ તો જીકે ભૂલી જાય છે અને જીકે કરીએ તો ગણિત ભૂલી જઈએ। તો આ સમયે આપણે શું કરવું પડે? તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહી દો, તમારે કોઈ ટોપ કરવાનું નથી અને કરવું હોય તો તમારી છૂટી છે, તમારે ખાલી એક સીટ માટે લડવાનું છે। તો આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? આવી સ્થિતિમાં તમારે જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ગણિત, રીઝનિંગ અને બંધારણ, એના પર તમારે મેઇન ફોકસ દેવું પડે। અને રહી વાત જીકે, તો જીકેમાં જેટલું તમે જીકે વાંચશો અને એનું રિવિઝન કરશો એટલું તમને યાદ રહેવાનું જ છે। તો એમાંથી તમે જો બી ઇતિહાસ વાંચો છો તો ઇતિહાસના પોઈન્ટ બનાવો, નાના નાના પોઈન્ટ બનાવો। લોથલના છે તો લોથલના ખાલી 3 લાઈનનો પોઈન્ટ બનાવો, તાકી તમને જલ્દી જલ્દી રિવિઝન બને। જેટલું તમે રિવિઝન કરશો એટલું જ તે તમારું જીકે પાવરફુલ બનશે। અને સૌથી ઇમ્પોર્ટન્ટ, જીકે તો બહુ મોટો દરિયો છે, તો કેટલું વાંચો? તો તમને સૌથી આવડવું જોઈએ પીવાયક્યુ અગર પ્રશ્નો તમે સોલ્વ કર્યા છે તો એમાં ખબર પડશે કે કયા પોર્શનમાંથી સૌથી જાજુ પૂછે। તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે સ્કીપ કરતા તમને આવડવું પડે। જેટલું તમે સ્કીપ કરશો એટલું તમારે આગળ જવાના ચાન્સ રહેશે। તો અમુક લોકો અત્યારથી જ કરંટ રેગ્યુલર 1 કલાક કરવા મને, તો કરંટમાં 3 મહિનાનું છેલ્લે મહિને એક વાંચી લેવાય, એટલું કરીને બાકી બધુંનું છોડી દેવાય। તો જે બી લોકો તૈયારી કરી રહ્યા છે એમને હું કહીશ કે ભાઈ પાર્ટ એ અને પાર્ટ બી ની ધીમી ધીમી તૈયારી કરો। મનમાં પ્રેશર ના લો કે ભૂલી જવાય છે, ભૂલી કાંઈ ન જવાતું। ટેસ્ટ દો એટલે તમને ઓટોમેટિક ક્લિક થશે અને તૈયારી બેસ્ટ કરતા રહો। થેન્ક યુ।